હાથ કરીને બેઠો હતો તો એટલે બિચારા આંખી નીકળી ગઈ બહાર. પછી કઈ ખાધેલું છે એને ખાઈને અંદર કાઢ્યું છે ને એને લીધે દાંતો થયો છે. હા ભાઈ ત્યારે હું છે પાણી જેવું કંઈક ખાધેલું છે હાલે છે કેમ કે એનું આગળ મોઢું આપણે દીધું છે બરાબર પણ એની ખેવામાં કામ તકલીફ થાય. મોટો મોટો દબાઈ ગયું છે ભાઈ આપણે આની જ મહેનત કરવાની. અજગર ના કાળિયા ભોંગડામાં એ તરી છે ચારે હાલ છે કે હા આવ્યું ભાઈ ખબર છે. અરે થઈ ગયું તમે 2 મિનિટ આવી જાવ. એને આવ્યું છે પણ એને નીકળવાની છે સમજો આદુ કરે એક કામ કરો ને પણ હાલ્યો જોઈ લો પાછા આનો પ્રેશર ધીમું કરવું તો થોડું મારે આમ ધક્કો મારવો હજી તો કાઢે હે મોટર બંધ કરી દો તો ઘડી મોટર બંધ કરી દો ઓલો ખોલું કરતો આને આપણે ફેશન યુઝ થતું છે આને કરવાનું છે જવા પાછો નથી જતો આ પાછો. અરે હા પણ અંદર બીજું ખાધેલું પડ્યું છે એટલે એક બોટો ખાઈ ગયું છે એ જો ને વાહ મરેલું પડ્યું છે બીજું નોળિયા જેવું. હલો ઓઇલ ને પછી ઓલા પકડવાળા ભાઈ આવ્યા હતા બોલાવ્યા તમે સાવી લઈ આવે કેમ કે બહાર નીકળે મતું ને બીજું હમું બહાર કાઢ્યું ને એટલે હાવ અટવાઈ ગયેલું છે એ કે ખાઈ ગયું છે ને હજી એમનું ભર્યું પેટમાં. હા હા બે બાજુ જરૂર પ્રેશર કે રાખો તો ધીમે ધીમે બહાર હેરા કરે તો હેરા કરે એમ.
એટલે સારું ખાઈ જશે ઘોબો જેવું તો લાંબુ બહુ છે એમ નથી નીકળતો પરાણે પકડ્યો એટલો સીપીઓ નાખીને આપો જીનું જીનું બતાવો મોટર બંધ કરવા જોઈએ કરી દીધી પાણી આવે છે ને પાણું પડે છે નાનું કાણું એમાં એવું ત્રણ બાજુ કાણા જ છે રજીનો અજગર હા કરીને બેઠો હતો તો બીજા નાખ્યો નીકળી ગઈ બાજુ હા પછી કાંઈ ખાધેલું છે હા તમારો હવે મારા બાપા એને બસવું છે શું અરે નોળ્યો છે આપો જો એનું મોઢું આખો ખાઈ ગયો ને બોલું અજગર છે પકડી ગયું જોઈ લે આને ઇંગ્લિશમાં રોક પાયથન કહેવાય આનું શિકાર જ આવું છે નોળિયા છે પછી શાળિયા છે આંલા છે પછી નાના બકરા છે એવું આ બધું ખાઈ જાય એટલે આ આપણે તમને કહું નાનું એવું કદાચ બાળક હોય ને હોતું હોય ને આ મોઢામાં આવ્યું ને તો ખાઈ જાય વરદી આપણે બકરા છે મમ્મી દે શાળિયા શિકારા છે એ બધા આનો ખાસ મેન ખોરાક આનો બધો એવો એ આપણા ઝાડ ઓલીને લીધે એમ થઈ ગયું નકર તો આરામથી આવી જાય છે રોક પાયથન છે રોક પાયથન આપણા અહીંયા ભારતનો એટલી લંબાઈ બધી દેખાણેલા છે અને આપણે શું કહેવાય અહીંયા આટલા બધા મોટા આપણે આ બાજુ 15 ફૂટનો દેખાણો હતો નાવડું છે આમાં તાકાત બહુ એને પકડ બહુ જોરદાર હોય પકડી લઈને જોઈ લો એટલે એ પકડે શું એટલે આમ પકડીને આમ ક્યાં અંદર આમાં ઝેર ન હોય આવી બિનઝેરી આ કવડ એટલે તમને કઈ થાય નહીં એટલે આમાં નોળ્યો કેમ હામ્યો છે ઘા મોટો પડી જાય શરીરની અંદર એટલે પછી ઘા રોજાવાના આપણે જે તકલીફ પડે એ તકલીફ પડે આપણે સમકે તો ખરી જ છે ને એનો સ્પ્રે બનાવવાનો છે આપણે હજી પપ્પાને બધા પપ્પાને ફોન તો કર્યો પપ્પા ફોન નતું કરે આ તો પેક કરી દો ને કરવું તમારે તમ તારે હા જો કે કાઢે હજી તો એ તો ઓલું કાઢે હા બેરો ભાઈ મોબાઈલ આપજો ઘરે આમ થઈને પકડ નજીક દુકાને કોણ થશે નીચે ડર જાય ખાલી બસ નીચે જાય જીગરમાં ન દાદા અમે ટ્રેનિંગ લીધેલી છે એને લીધે ભણેલા છે એમ એટલે અમે ઓળખાણ હોય બધા સાફ વિશે ને અમને બરાબર હવે તો પોપટ અમારે પેક થઈ જવો છોડો છવી ગામેથી હમણાં ઇન્ડિયન રોક પાયથન રેસ્ક્યુ કરેલ છે અહીંયા ફોરેસ્ટ એરિયા છે આજુબાજુ એકદમ ખુલ્લો વિસ્તાર છે જે આરામથી રહી શકશે અને આપણે અહીંયા રિલીઝ કરવા માટે આવ્યા છીએ છે ઇન્ડિયન રોક પાયથન નીકળ બીજા નજીક ખાવા નજીક લઈ નજીક જ રહી ગયા આમ
અને પાછું કંઈક કાઢ્યું મારે તો ખાઈ ગયું તો બીજું હતું. ઓહો સમજો. સરસ. હવે અહીં આરામથી રહે હવે.